જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણના મેદાપર પ્રાથમિક શાળા, આંગણવાડી, બાળવાટિકા અને રાણપુર અને શ્રી કન્યા શાળા અને રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ, બોલપેન અને પુસ્તકો આ બાળકોને આપી કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રવેશ આપ્યો। રાણપુર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા હાજર રહી મીતપરામાં આંગણવાડી અને બાળવાટિકાના 52 બાળકો, રાણપુર કન્યા શાળા અને રાણપુર સેન્ટ્રલ શાળાના આંગણવાડી અને બાળવાટિકાના 63 બાળકો અને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9ના 30 અને ધોરણ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો। જે કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું કે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો અને બાળકોના વાલીઓ જાગૃત થવા જણાવ્યું। સાથે સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે। શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે। સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનો એ કોઈ પરેશાની નથી ને તે વિશે પણ ચર્ચા, જેમાં અનેક પ્રશ્નો આવ્યા, જેમાં લોક બેરોજગારી, ગામમાં પાણીના પ્રશ્નો તેમજ 100 ચોરસવાર પ્લોટ તેમજ ગામમાં ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા। ત્યારે તમામ ગ્રામજનોની સામે જ સરપંચ અને તલાટી, મંત્રી અને આગેવાનોને કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી ટૂંક સમયમાં મને રિપોર્ટ કરો તેવું આકરા શબ્દોમાં અધિકારી અને સરપંચને કહેવામાં આવ્યું। અને આ ઉજવણીમાં ખાસ મુદ્દો એ રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના 4 છોકરા ભણે છે। તે ચારો મજૂરી કરતા ભણે છે। સ્કૂલમાં ચારેય પ્રથમ નંબરને પાસ થાય છે। તે બાળકોને કલેક્ટર સાહેબ અને રાણપુર રામેશ્વર જગ્યાના મહંત મહેશગીરી બાપુએ પુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ તકે પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ ભેસાણ મામલતદાર પારગી સાહેબ તેમજ માજી ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણના બીઆરસી મકવાણા સાહેબ તેમજ રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષુભાઈ કથિરિયા, જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બાંભરોલિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ કાસમ હોથી, જૂનાગઢ।
જી સર, આજના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે. આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, પહેલું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ.